Hello, my dear students. Welcome to Mantra Learning. આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ બીકોમ સેમેસ્ટર 2, 4 એન્ડ 6. સેમ 2 ની અંદર આપણો એ સબ્જેક્ટ છે પ્રેક્ટિકલ એકાઉન્ટન્સી 1 અને ફાઇનાન્શિયલ એકાઉન્ટ 2. જેમાં આજના આપણે સ્ટાર્ટ કરીએ છીએ એકાઉન્ટન્સી 2. જેમાં સિલેબસ પ્રમાણે આપણા 4 ચેપ્ટર ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ્સ છે, હાયર પરચેસ અકાઉન્ટ, ફાયર ક્લેમ અકાઉન્ટ, ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ, અકાઉન્ટિંગ્સ ઓફ ઇનકમ્પ્લીટ. આ 4 ચેપ્ટરમાંથી આપણે આજના આપણે લેક્ચરથી સ્ટાર્ટ કરીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ એટલે શું અને આપણે ઇન્વેસ્ટમેન્ટના અકાઉન્ટ્સ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એના વિશે થોડું પહેલાં જાણી લઈએ. તો અત્યાર સુધી આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર જ્યારે પણ બેલેન્સ શીટ તૈયાર કરી, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તૈયાર કર્યું કે કોઈ પણ વાર્ષિક હિસાબોની અંદર આપણે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ સાંભળ્યો છે. બેલેન્સ શીટના ફોર્મેટમાં પણ આપણે જોયું છે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ આપણી કરંટ એસેટ છે. તો ઇન્વેસ્ટમેન્ટના અકાઉન્ટ્સ એ શું છે? એકાઉન્ટન્સી જે સબ્જેક્ટ છે એકાઉન્ટન્સી 1 અને 2 જે પાર્ટ આપણા ત્યાં આપેલા છે આપણને સેમ 1 અને ની અંદર, એમાં એકાઉન્ટન્સી એવી બાબતોના આપણે હિસાબો અહીંયા તૈયાર કરવાના હોય છે કે જે રેગ્યુલર અકાઉન્ટ્સ આપણે તૈયાર કરીએ છીએ બુક્સ ઓફ અકાઉન્ટ્સ એના કરતાં થોડા અલગ હોય છે. એવા ટ્રાન્ઝેક્શન હોય છે કે જેના આપણે પર્ટિક્યુલર હિસાબો તૈયાર કરવા હોય તો કઈ રીતે આપણે હિસાબો તૈયાર કરવા એના વિશેની મેથડ્સ હોય છે. એવી જ એક મેથડ આ ચેપ્ટરમાં. ઇન્વેસ્ટમેન્ટ કઈ જગ્યાએ હોઈ શકે? પહેલી વસ્તુ તો કોઈ પણ નાનો બિઝનેસમેન હોય એટલે કે પ્રોપ્રાઇટરશિપ હોય, કંપની કે પાર્ટનરશિપ, કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ પર ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ કરશે. કોઈ કંપનીના શેર ખરીદી શકે તો ઇન્વેસ્ટમેન્ટ છે, કોઈ કંપનીના ડિબેન્ચર ખરીદશે ઇન્વેસ્ટમેન્ટ છે, કોઈ સિક્યુરિટી પરચેસ કરશે ગવર્મેન્ટ દ્વારા જે ઇશ્યુ કરવામાં આવતી હોય એ પણ એક ટાઈપનું. આ ઇન્વેસ્ટમેન્ટ ઉપર જે ઇન્વેસ્ટમેન્ટ કરનાર છે, ઇન્વેસ્ટર છે, એને બદલામાં શું મળે છે? વ્યાજ મળે છે. તો શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો શું મળે? તો આ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ પર એને કેટલો પ્રોફિટ થયો કે કેટલો લોસ થયો આપણા અલગ. આપણે જોયું અત્યાર સુધી કે વાર્ષિક હિસાબમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ આવે તો એના પર આપણને પર્સન્ટેજ આપેલા હોય તો આપણે એના પર એક એડજસ્ટ આપતા હતા કે આટલા પર્સન્ટેજ ઇન્ટરેસ્ટ છે તો આટલું ઇન્ટરેસ્ટ મળ્યું છે અને આટલું ઇન્ટરેસ્ટ બાકી છે અથવા તો અગાઉથી મળી ગયું છે એટસેટ્રા. તો એ ગણતરી કઈ રીતે કરવાની છે એ જ આ ચેપ્ટર શીખ. બીજું, ઇન્વેસ્ટમેન્ટ પર ખાલી આપણને ઇન્ટરેસ્ટની જ ઇન્કમ મળતી નથી. એ ઇન્વેસ્ટમેન્ટ જે છે એની પ્રાઇસ વધારો ઘટાડો થતો હોય તો જ્યારે આપણે ખરીદી કરી હોય ત્યારનો ભાવ અને જ્યારે વેચીએ ત્યારનો ભાવ, એ બંને ભાવ વચ્ચેનો ડિફરન્સ એ આપણો પ્રોફિટ કે લોસ થાય. તો આ ઇન્વેસ્ટમેન્ટ ખરીદ્યા ત્યારે આપણને કેટલી કોસ્ટ થઈ અને એ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે આપણે સેલ કર્યા તો ત્યારે એની કેટલી કોસ્ટ થઈ અને એ સેલ પરચેસ વચ્ચેનો ડિફરન્સ જે આપણને પ્રોફિટ કેટલો થયો એ પ્રોફિટ કેટલો એ ફાઇન્ડ કરવા માટે આપણે કરીએ છીએ. ત્રીજું કે આ ઇન્વેસ્ટમેન્ટ જે છે એની ઇન્ટરેસ્ટ મળવાની ડેટ અને આપણા પર્ટિક્યુલર વાર્ષિક હિસાબો તૈયાર કરવાની ડેટ સરખી નથી હોતી. તો એ વખતે આપણા વાર્ષિક હિસાબો જે તારીખે આપણે તૈયાર કરીએ છીએ એટલે કે 31 માર્ચ, ત્યારે જે પણ ઇન્વેસ્ટમેન્ટ આપણે અલગ અલગ જગ્યાએ કરેલું છે કે કોઈ એક જગ્યાએ કરેલું છે તો એ ઇન્વેસ્ટમેન્ટની માર્કેટ વેલ્યુ અથવા એની આપણી બુક વેલ્યુ કેટલી છે આ બધા જ કેલ્ક્યુલેશન માટે આપણે ઇન્વેસ્ટમેન્ટના અકાઉન્ટ. બરાબર છે? તો આ ચેપ્ટરની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટના અકાઉન્ટ્સ કઈ રીતે છે એના વિશે જોવાનું છે ને શા માટે તૈયાર કરીએ છીએ. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ કે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ્સની અંદર આપણે કઈ કઈ મેથડ શીખવાની છે અને કઈ રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ્સ તૈયાર. તો આ એક ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટનું ફોર્મેટ છે. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને આ રીતે આપણે એનું એક લેઝર એનું એક અકાઉન્ટ તૈયાર કરી અને આપણે એના હિસાબો તૈયાર કરશું. એટલે આ ચેપ્ટરની અંદર જ્યારે પણ આપણને કોઈ ક્વેશ્ચન આવશે તો એ ક્વેશ્ચનની અંદર કોઈ પણ એક વ્યક્તિ હશે અથવા કોઈ કંપની હશે કે કોઈ પાર્ટનરશિપ ફર્મ હશે, કોઈ પણ હોય, એનો આપણને ઇન્વેસ્ટમેન્ટની ડિટેલ્સ આપી હશે.
એ ડિટેલ્સ પર એમણે આ ઇન્વેસ્ટમેન્ટ માટે આખા વર્ષ દરમિયાન ટ્રાન્ઝેક્શન કર્યા એની વિગત. તો એ ટ્રાન્ઝેક્શન વાઇઝ આપણે આ એક એનું ઇન્વેસ્ટમેન્ટ આપવાનું અને આ ઇન્વેસ્ટમેન્ટ અંદર આપણે કેટલું સેલ કર્યું, કેટલું પરચેસ કર્યું અને પરચેસ વખતે કેટલી પ્રાઇસ હતી, સેલ કરતી વખતે કેટલી પ્રાઇસ હતી, આ ઇન્વેસ્ટમેન્ટ પર એમને ઇન્ટરેસ્ટ કેટલું મળ્યું, બ્રોકરેજ જ્યારે આપણે ખરીદીએ છીએ ત્યારે બ્રોકરેજ ચૂકવવી પડે છે તો બ્રોકરેજનો ખર્ચ કેટલો થયો, એ બધી જ વિગત આપણને ઇન્વેસ્ટમેન્ટમાં મળી જશે. જો ફોર્મેટ છે આપણું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. ડેબિટ સાઇડ આપણે જોઈ શકીએ છીએ 3 કોલમ આપેલા છે એમાઉન્ટના, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ અને કોસ્ટ વેલ્યુ. બરાબર છે. અહીંયા છે ડેટ, પર્ટિક્યુલર, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ અને કોસ્ટ વેલ્યુ. સેમ એ જ રીતે ક્રેડિટ સાઇડ પણ ડેટ, પર્ટિક્યુલર, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ અને કોસ્ટ વેલ્યુ. હવે આ શું છે કોસ્ટ વેલ્યુ ને બધું, તો એના માટે આપણે જોઈએ એન્ટ્રી કઈ રીતે કરશું. તો એન્ટ્રી આપણે અહીંયા આ રીતે લખીશું. સૌથી પહેલા આપણે ડેબિટ સાઇડ લખીશું બેલેન્સ બ્રોટ ડાઉન, એટલે કે બાકી આગળ. જે તારીખે આપણને ઇન્વેસ્ટમેન્ટની સૂચના આપી હશે, જો આપણે ઇન્વેસ્ટમેન્ટ પહેલેથી જ કન્ટિન્યુ હશે તો આપણે એને ઓપનિંગ આપેલું હશે અને વર્ષ દરમિયાન આપણે ખરીદ્યું હશે વર્ષની શરૂઆતમાં, તો આપણે એનું ત્યાં ઓપનિંગ બેલેન્સ નહીં હોય તો પહેલા આપણે ઓપનિંગ બેલેન્સ હશે તો ડેબિટ સાઇડ લખીશું, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ એ શું છે, કરંટ એસેટ છે, તો એ એસેટ એટલે એની ડેબિટ બેલેન્સ. હવે અહીંયા ડેબિટ ક્રેડિટ કઈ રીતે એન્ટ્રી કરશું, તો ડેબિટ સાઇડ જ્યારે આપણે પરચેસ કરશું ઇન્વેસ્ટમેન્ટ તો આપણે એન્ટ્રી કરીશું ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ બેંક, એટલે ઇન્વેસ્ટમેન્ટના અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે અહીંયા લખીશું બેંક એકાઉન્ટ. બ્રેકેટમાં અમે ખાલી તમને યાદ રાખવા માટે લખ્યું છે કે અહીંયા કયો ટ્રાન્ઝેક્શન લખવાનું છે, પરચેસ, એની પણ ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ અને કોસ્ટ વેલ્યુ અને લખવાનું છે. ત્યાર પછી યસ P&L એકાઉન્ટ ડેબિટ સાઇડ એક આવે છે, પણ એ ક્યારે, તો આપણે જ્યારે આ એકાઉન્ટ ક્લોઝ કરશું, એટલે કે એનું વર્ષ પૂરું થાય ત્યારે અથવા તો આપણું ફાઇનાન્શિયલ યર પૂરું થાય ત્યારે આપણે આ એકાઉન્ટ ક્લોઝ કરશું, તો આખા વર્ષ દરમિયાન આ ઇન્વેસ્ટમેન્ટ પર આપણને કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું, એ ઇન્ટરેસ્ટ કોલમ જે છે ડેબિટ ક્રેડિટ આપણે ક્લોઝ કરશું, જે ડિફરન્સ આવશે એને આપણે ક્યાં ટ્રાન્સફર કરી દઈશું, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ઇન્ટરેસ્ટ એકાઉન્ટ. બરાબર. ઓકે. ત્યાર પછી છે P&L એકાઉન્ટ પ્રોફિટ. હવે આ પ્રોફિટ શેનો, તો ઇન્વેસ્ટમેન્ટ સેલ કરીએ ત્યારે કાં તો પ્રોફિટ થશે ને કાં તો લોસ થશે. ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાની વેલ્યુના આપણે શેર પરચેસ કર્યા હતા, 6 મહિના પછી કે 3 મહિના પછી કે 12 મહિનાની અંદર કોઈ પણ સમયે આપણે એને સેલ કર્યા ત્યારે એની કિંમત હતી 110 રૂપિયા. તો 10 રૂપિયા પર શેર આપણને જે પ્રોફિટ થયો ને એ આપણો, તો એ પ્રોફિટ આપણે અહીંયા ડેબિટ સાઇડ, કારણ કે જ્યારે આપણને પ્રોફિટ થાય ને તો આપણે એન્ટ્રી ઇન્વેસ્ટમેન્ટની આવી કરતા હતા. જનરલ એન્ટ્રી સિમ્પલ યાદ કરો કે ઇન્વેસ્ટમેન્ટ આપણે ખરીદીએ તો એન્ટ્રી કરતા હતા બેંક ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. પછી જ્યારે આ ઇન્વેસ્ટમેન્ટ સેલ કરીએ તો આપણે કમ્બાઇન્ડ એન્ટ્રી અથવા તો બે એન્ટ્રી કરતા હતા. પહેલી એન્ટ્રી એવું કરતા આપણે સેલ કરીએ ત્યારે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ. જો પ્રોફિટ થયો હોય તો આપણે એન્ટ્રી કરતા હતા ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ પ્રોફિટ લોસ, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ જો ઇન્વેસ્ટમેન્ટ છે તો. ધેન ક્રેડિટ સાઇડ કયા ટ્રાન્ઝેક્શન આવે છે, તો ક્રેડિટ સાઇડની અંદર બાય બેંક એકાઉન્ટ જ્યારે આ ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ટરેસ્ટ મળશે તો એન્ટ્રી આપણે આવી કરીશું ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ, એટલે આપણે ત્યાં રાખીશું બેંક એકાઉન્ટ. અને એ એમાઉન્ટ ક્યાં લખશો, પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટના જ કોલમમાં. આ ફેસ વેલ્યુ અને કોસ્ટ વેલ્યુ શું છે હમણાં તમને સમજાવું છું. કેલ્ક્યુલેશન કરવી આપણે તેના માટે ખાલી તમારે અત્યારે યાદ રાખવાનું છે કે આપણે આ જે લેઝર બનાવીએ, જે એકાઉન્ટ બનાવીએ, એકાઉન્ટમાં ડેબિટ સાઇડ કેટલા ટ્રાન્ઝેક્શન લખીએ છીએ અને ક્રેડિટ સાઇડ કેટલા ટ્રાન્ઝેક્શન લખીએ છીએ. તો ક્રેડિટ સાઇડ બીજું આવે છે બેંક એકાઉન્ટ સેલ. સેલ કરીએ તો ક્યાં લખીશું, ક્રેડિટ સાઇડ. પરચેસ કરીએ તો ક્યાં લખીશું, ડેબિટ સાઇડ. ઓકે. બીજું છે P&L એકાઉન્ટ લોસ. જો પ્રોફિટ થશે તો આપણે લખશું ડેબિટ સાઇડ અને લોસ થશે તો ક્યાં. વર્ષ દરમિયાન બધા ટ્રાન્ઝેક્શન આપણે એન્ટર કરતા જઈશું, જ્યારે ક્લોઝિંગ બેલેન્સ આપણે ફાઇન્ડ કરશું એટલે કે વર્ષ પૂરું થશે ત્યારે જે ડિફરન્સ આવશે એ આપણો ગણાશે ક્લોઝિંગ બેલેન્સ. હા, અને ક્લોઝિંગ બેલેન્સ જ્યારે ફાઇન્ડ કરીશું એટલે કે જે ડેટ હશે આપણી વાર્ષિક હિસાબ તૈયાર કરવાની અથવા તો વર્ષ પૂરું થવાની, એ ડેટ સુધીમાં આ ઇન્વેસ્ટમેન્ટ પર કેટલું ઇન્ટરેસ્ટ મળવાનું બાકી છે એની ગણતરી લખ. બરાબર છે. જો
અહીંયા બેલેન્સ ઓપનિંગ બેલેન્સમાં ત્રણેય કોલમમાં રકમ છે, પરચેસમાં ત્રણેય કોલમમાં રકમ છે, ઇન્ટરેસ્ટમાં ખાલી ઇન્ટરેસ્ટના કોલમમાં છે, પ્રોફિટ છે ક્યાં લખીએ છીએ આપણે કોસ્ટ વેલ્યુમાં, અને લોસ પણ ક્યાં લખીએ છીએ કોસ્ટ વેલ્યુ. તો હવે આ ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ અને કોસ્ટ વેલ્યુ શું છે એના વિશે સમજીએ. બીજું, અહીંયા ટ્રાન્ઝેક્શન 3 ટાઈપના થાય છે. પરચેસ થઈ શકે, સેલ થઈ શકે. બરાબર, ઇન્વેસ્ટમેન્ટનું શું કરીએ આપણે, પરચેસ કરીએ કાં તો શું કરીએ, સેલ. ત્રીજો ટ્રાન્ઝેક્શન કયો તો ઇન્ટરેસ્ટ. એટલે 3 ટ્રાન્ઝેક્શનની આપણે રિપીટ એન્ટ્રી કરતી છે. જેટલી વાર તમને પરચેસ આપ્યું હોય એટલે પરચેસ ગણતરી કરો, ડેબિટ સાઈડ લખો. જેટલી વખત આપણને સેલ આપ્યું એટલી વખત સેલની ગણતરી કરો અને સેલ એટલે કે જમા બાજુ લખો ક્રેડિટ સાઈડ. ઇન્ટરેસ્ટ જ્યારે મળે ત્યારે ઇન્ટરેસ્ટ લખો ક્રેડિટ સાઈડ. બરાબર છે. આટલી આપણે કેલ્ક્યુલેશન કરી અને આપણું લેઝર અહીંયા તૈયાર. આ થઈ ગયું આપણું ઇન્વેસ્ટમેન્ટ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ તૈયાર કરતી વખતે મેં અહીંયા નોટ લખી આપી છે ખાસ. આપ જેટલા પણ ટ્રાન્ઝેક્શન હોય તો એ ઓલ ટ્રાન્ઝેક્શન મસ્ટ બી રેકોર્ડ એઝ પર ડેટ. તારીખ પ્રમાણે લખો. પેલા બધા ડેબિટ હું પરચેસ લખી દઉં, પછી સેલ લખી દઉં, એમ ડેટ વાઇઝ ટ્રાન્ઝેક્શન લખતા જવાના છે. કારણ કે ડેટ વાઇઝ સેલ પરચેસ થતું રહેશે તો ડેટ વાઇઝ એની અંદર પ્લસ માઇનસ થતું રહેશે. તો ઇન્ટરેસ્ટ ગણતી વખતે એઝ ઓન ડેટ એટલે કે ઇન્ટરેસ્ટ ગણવાની જે તારીખ હશે એ તારીખે આપણી પાસે જેટલા ઇન્વેસ્ટમેન્ટ છે એટલા ઇન્વેસ્ટમેન્ટ પર આપણે ઇન્ટરેસ્ટ ગણીશું. ડેટ વાઇઝ લખેલું હશે તો એ ગણતરી. તો ધ્યાન રાખવાનું જ ખાસ, બધા ટ્રાન્ઝેક્શન કેતે લખવાના છે પર્ટિક્યુલર ડેટ વાઇઝ, જે પ્રમાણે ડેટ વાઇઝ આપેલા. હવે અગત્યની વસ્તુ ખાસ કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેશન આપણે કઈ રીતે કરવાની છે અહીંયા. તો કેલ્ક્યુલેશનનો જે પાર્ટ છે અહીંયા, કેલ્ક્યુલેશન કેટલા ટાઈપની થાય છે. દરેક ક્વેશ્ચનમાં એક સરખી જ કેલ્ક્યુલેશન આપણે કરતી જવાની છે. જસ્ટ એક વખત કેલ્ક્યુલેશન ખાસ સમજી લેવાની. બરાબર છે. તો કેલ્ક્યુલેશન જેટલી રીતની થાય છે બધી હું તમને આજે એક્સપ્લેન કરીશ, પછી ફક્ત આપણે એમની પ્રેક્ટિસ જ કરવાની. સૌથી પહેલી ફર્સ્ટ કેલ્ક્યુલેશન શીખવાની છે આપણે ઇન્ટરેસ્ટની. ઇન્ટરેસ્ટની ગણતરી કઈ રીતે કરશું, કઈ કિંમત પર ઇન્ટરેસ્ટ ગણાય અને કેવી રીતે ઇન્ટરેસ્ટ ગણાશે. તો એના માટે ખાસ ઇન્ટરેસ્ટ છે ઓલવેઝ કેલ્ક્યુલેટ થશે ઓન નોમિનલ વેલ્યુ પણ કહી શકાય. તો હંમેશા ઇન્ટરેસ્ટની ગણતરી છે એ ફેસ વેલ્યુ નોમિનલ વેલ્યુ. ફેસ વેલ્યુ ઇન્ટુ રેટ એટલે ઇન્ટરેસ્ટનો જે રેટ આપેલો હોય તે ઇન્ટુ ટાઈમ. ટાઈમ મતલબ જેટલા મંથ માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડ કર્યું છે એટલા મંથનું ટાઈમ બેસિસ. બરાબર છે. ડેઝ પ્રમાણે ગણી શકાય અને ટાઈમ એટલે કે મંથ વાઇઝ પણ ગણી. તો આ ઇન્ટરેસ્ટની કેલ્ક્યુલેશન થઈ ગઈ. 2 પોઈન્ટ યાદ રાખવાના છે. ફેસ વેલ્યુ પર ગણાશે. ફેસ વેલ્યુને બીજું શું કહેવાય, નોમિનલ વેલ્યુ. બીજી વસ્તુ છે કઈ રીતે ગણવાનું છે, તો ફેસ વેલ્યુ ઇન્ટુ રેટ ઇન્ટુ ટાઈમ. ટાઈમ કઈ રીતે ગણવાનું આપણે ક્વેશ્ચન. સેકન્ડ છે કેલ્ક્યુલેશન બ્રોકરેજ. ઇન્વેસ્ટમેન્ટની ખરીદી અને વેચાણ કરતી વખતે બ્રોકરેજનું પેમેન્ટ. જ્યારે પણ તમને ક્વેશ્ચનમાં જો બ્રોકરેજ આપેલ હોય તો એ બ્રોકરેજની ગણતરી કઈ કિંમત પર કરવાની અને કઈ રીતે કરવાની. તો એના માટેના 2 પોઈન્ટ છે. ફર્સ્ટ, બ્રોકરેજ જે છે એ હંમેશા કેલ્ક્યુલેટ થશે ઓનલી ઓન કોસ્ટ વેલ્યુ. બરાબર છે. કોસ્ટ વેલ્યુ પર જ ગણાય. પણ જો તમને ક્વેશ્ચનમાં ઇન્ફોર્મેશન આપી હોય કે બ્રોકરેજ વિલ ઓન ફેસ વેલ્યુ તો ફેસ વેલ્યુ. કંઈ જ નથી કીધું તો શું કરવાનું છે, કોસ્ટ વેલ્યુ. ઓકે. બ્રોકરેજ છે એ બંને ટ્રાન્ઝેક્શનમાં આવે છે. તો યાદ રાખવાનું છે પરચેસનું ટ્રાન્ઝેક્શન હોય તો પરચેસમાં ટ્રાન્ઝેક્શનમાં આપણે ફેસ વેલ્યુની અંદર આ બ્રોકરેજની વેલ્યુ પ્લસ કરવા. કોસ્ટ વેલ્યુ એટલે શું અને ફેસ વેલ્યુ શું એ સમજી. ફેસ વેલ્યુ એટલે કે જ્યારે એ ઇન્વેસ્ટમેન્ટ ઇસ્યુ કર્યા હોય ત્યારે એની જે મૂળ કિંમત હોય એને, એ કંપનીએ શેર બહાર પાડ્યો તો શેરની કિંમત ₹100 હોય તો એ ₹100 એની ફેસ વેલ્યુ.
પછી એ માર્કેટમાં જ્યારે ઇસ્યુ કરો તો એની જ કિંમત વધઘટ થતી હોય. આપણે જ્યારે અત્યારે માર્કેટમાં લેવા જઈએ તો 90 રૂપિયામાં પણ મળી શકતો હોય, 120 રૂપિયામાં પણ મળી શકતો હોય. તો એ છે એની કોસ્ટ વેલ્યુ. ઓકે, તો ફેસ વેલ્યુ છે એના પરથી આપણે કોસ્ટ વેલ્યુ ગણતરી કરવી પડશે. કેમ કે જ્યારે આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ ખરીદીએ તો એ ખરીદીમાં ખાલી આપણે ફેસ વેલ્યુ નથી પે કરતા, પણ માર્કેટમાં કેટલી વેલ્યુ છે એ પે કરીએ છીએ, પ્લસ બ્રોકરેજ પે કરીએ. તો પરચેસ જ્યારે કરીએ ત્યારે આપણે શું કરવાનું છે, ફેસ વેલ્યુની અંદર આ માર્કેટ વેલ્યુ ગણતરી કરી અને પછી એમાં બ્રોકરેજ શું કરવાની છે, પ્લસ. જો સેલ કરતા હોઈએ તો સેલની વખતે આ બ્રોકરેજ શું કરવાનું છે, લેસ કરવાનું. કારણ કે એ બ્રોકરેજ આપણે ચૂકવીએ છીએ ત્યારે તો એક આપણો ખર્ચ છે, એટલે સેલ કરો તો આપણને રકમ મળશે નહીં. એટલે બ્રોકરેજ સેલ કરતી વખતે શું કરવાનું, પરચેસ કરતી વખતે આપણે શું કરીએ છીએ, પેડ કરીએ છીએ, તો એ આપણે કોસ્ટનો ભાગ ગણાય છે. તો એ પરચેસ વખતે આપણે પ્લસ કરવાની. એના પર ગણવાની છે પહેલો પોઈન્ટ, કોસ્ટ વેલ્યુ પર. ના આ કીધું હોય તો કોસ્ટ વેલ્યુ પર, અને કીધું હોય તો જ ફેસ વેલ્યુ. બીજું, પરચેસમાં એડ કરાય, સેલમાં. એના પછી છે ટ્રાન્ઝેક્શન. જે ટ્રાન્ઝેક્શન તમને આપેલા હશે એમાં આ વર્ડ આપેલા છે, કમ ઇન્ટરેસ્ટ સેલ ઓર પરચેસ. કમ ઇન્ટરેસ્ટ સેલ કીધું હશે કાં તો કમ ઇન્ટરેસ્ટ પરચેસ કીધું હશે. મતલબ સેલ અને પરચેસના ટ્રાન્ઝેક્શનનું નામ આપ્યું હશે કમ ઇન્ટરેસ્ટ. કમ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ સહિત, વ્યાજ સાથે. મતલબ તમે જે પણ ઇન્વેસ્ટમેન્ટ ખરીદો છો એ વ્યાજ સાથે ખરીદો છો. એટલે કે જે વ્યાજ તમને મળવાનું હતું એ વ્યાજ, કે વ્યાજ તમને મળી જશે. ફોર એક્ઝામ્પલ, જો એક્ઝામ્પલ સમજો કે વ્યાજ મળવાની તારીખ જે છે એ 6 મહિને વ્યાજ મળે છે એવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ આપણે ખરીદીએ છીએ. એ ખરીદીએ છીએ આપણે 1 જુલાઈએ, અને વ્યાજ મળવાની તારીખ છે 30. તો જ્યારે તમે ખરીદો છો તો સામેવાળી પાર્ટી એટલે કે વેચનાર એવું કહે છે કે વ્યાજ પણ તમને, તો એ વ્યાજ સહિત આપણે ખરીદી કરી. આપણે ઇન્વેસ્ટમેન્ટ તો મળે છે, સાથે સાથે એનું વ્યાજ પણ આપણને મળી જાય છે. તો એ કમ ઇન્ટરેસ્ટ સેલ ઓર કહેવાય. સેમ એ રીતે જ્યારે આપણે સેલ કરીએ ત્યારે પણ આપણે એવું એગ્રીમેન્ટ કરી શકીએ કે વ્યાજ સાથે ખરીદી લો, બરાબર છે. આપણે વ્યાજ સાથે વેચીએ છીએ તો બે રીતે આપણે રોકાણ ખરીદી અને વેચી શકીએ, કમ ઇન્ટરેસ્ટ અને એક્સ ઇન્ટરેસ્ટ. હવે જ્યારે તમને કમ ઇન્ટરેસ્ટ સેલ અથવા કમ ઇન્ટરેસ્ટ પરચેસનો કોઈ વિગત આપી હોય તો શું કરશો? તો એની કેલ્ક્યુલેશન આપણે આ પ્રમાણે. સૌથી પહેલા એની ફેસ વેલ્યુ ગણવાની, ફેસ વેલ્યુ ઇન્ટુ માર્કેટ વેલ્યુ. એટલે ફેસ વેલ્યુ માનો કે 100 રૂપિયા છે અને માર્કેટમાં એનો ભાવ અત્યારે 90 રૂપિયા ચાલી રહ્યો છે. તો 100 ઇન્ટુ 90% એટલે 90 રૂપિયા. પછી એમાં માઇનસ કરીશું ઇન્ટરેસ્ટ. યાદ રાખજો ખાસ, કમ ઇન્ટરેસ્ટ છે એટલે આપણે ઇન્ટરેસ્ટ સાથે ખરીદીએ છીએ તો ઇન્ટરેસ્ટ એમાં માઇનસ કરી દેવાનું. કોસ્ટ કેટલી થશે? તો બાદ થઈ જશે. ઇન્ટરેસ્ટ બાદ થઈ ગયા પછી આપણે ગણતરીમાં લઈશું બ્રોકરેજ. બ્રોકરેજમાં મેં અહીંયા પ્લસ અને માઇનસ બંને લખ્યું, કારણ કે મેં ટ્રાન્ઝેક્શન શું લખ્યું છે, સેલ ઓર પરચેસ. પરચેસ હોય તો શું કરશો? પ્લસ. સેલ હશે તો શું કરશો? માઇનસ. અને જે મળશે એ શું થશે? આપણી કોસ્ટ. આપણે ફોર્મેટમાં લખ્યું હતું ને ફેસ વેલ્યુ, તો ફેસ વેલ્યુ પહેલા લખવાની. ફેસ વેલ્યુ પરથી કોસ્ટ વેલ્યુની આ પ્રમાણે કરવાની દરેક ટ્રાન્ઝેક્શનમાં. સૌથી પહેલા ફેસ વેલ્યુ અને માર્કેટ વેલ્યુ જેટલી આપી છે એમાં કન્વર્ટ કરો. પછી કમ ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ટરેસ્ટ માઇનસ કરો, પરચેસ હોય તો બ્રોકરેજ પ્લસ કરો, અને સેલ હોય તો બ્રોકરેજ માઇનસ કરો. મળી જાય આપણને કોસ્ટ. ઓકે. નંબર 4 ગણતરી છે એક્સ ઇન્ટરેસ્ટ સેલ ઓર પરચેસ. એક્સ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ બાદ, કમ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ સાથે હતું, એક્સ ઇન્ટરેસ્ટ વ્યાજ બાદ. તો વ્યાજ બાદ આપણે કરવું હોય તો એની ગણતરી પણ સેમ, ફેસ વેલ્યુ ઇન્ટુ માર્કેટ વેલ્યુ પહેલા કરી દો, માર્કેટ વેલ્યુમાં કન્વર્ટ કરો. ડાયરેક્ટ શું આવ્યું? પ્લસ ઓર બ્રોકરેજ. ઇન્ટરેસ્ટ નહીં, કારણ કે ઇન્ટરેસ્ટ બાદ ઓલરેડી છે જ. કમ ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ટરેસ્ટ બાદ કરવાનું, એક્સ ઇન્ટરેસ્ટ હોય તો કોસ્ટ વેલ્યુ મળી ગઈ. એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખો, ઇન્ટરેસ્ટ બાદ નથી કરવાનું એટલે ઇન્ટરેસ્ટ ગણવાનું નહીં એવું નહીં, ઇન્ટરેસ્ટની ગણતરી તો કરવાની જ. ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ડિડક્ટ વેન એક્સ ઇન્ટરેસ્ટ પરચેસ ઓર સેલ હોય ત્યારે ઇન્ટરેસ્ટ ગણવાનું નહીં. હવે ફરી પાછા લેઝર પર આવી જાઉં, તમને સમજાવું ખાસ અહીંયા. ચલો, આપણે પરચેસનું ટ્રાન્ઝેક્શન હોય તો પરચેસના ટ્રાન્ઝેક્શનમાં આપણે 3 વિગત અહીંયા લખવાની છે. ફેસ વેલ્યુ લખવાની છે, ઇન્ટરેસ્ટ લખવાનું છે, અને કોસ્ટ વેલ્યુ કઈ રીતે ગણશો? સૌથી પહેલા ફેસ વેલ્યુને માર્કેટ વેલ્યુમાં કન્વર્ટ કરો. પછી જો કમ ઇન્ટરેસ્ટ છે તો ઇન્ટરેસ્ટ માઇનસ કરો, અને બ્રોકરેજ હોય તો બ્રોકરેજ પ્લસ અથવા માઇનસ. એટલે પરચેસ હોય તો પ્લસ થાય અને સેલ હોય તો માઇનસ. જે મળશે શું મળી જશે? કોસ્ટ વેલ્યુ. તો જે ફેસ વેલ્યુ છે એ ફેસ વેલ્યુના કોલમમાં લખવાનું છે, ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટના કોલમમાં, અને જે કોસ્ટ વેલ્યુ ગણી એ ક્યાં લખવાનું? સેમ એવું જ અહીંયા આપણે
સેલ માટે પણ કરીશું. સેલમાં ફેસ વેલ્યુ ઇન્ટરેસ્ટ થયો હોય તો આ પ્રમાણે ગણતરી કરતું જવાનું છે ને આપણે ટ્રાન્ઝેક્શન. હવે ચલો આપણે કઈ ગણતરી બાકી રહી, તો આપણે કેટલી ગણતરી શીખ્યા અત્યાર સુધી. સૌથી પહેલી ગણતરી જોઈએ આપણે ઇન્ટરેસ્ટની. ઇન્ટરેસ્ટ હંમેશા શેના પર ગણાશે? ફેસ વેલ્યુ પર ગણાશે. સેકન્ડ થિંગ, ઇન્ટરેસ્ટ કઈ રીતે ગણાશે? તો એઝ પર ટાઈમ, એટલે કે ઇન્ટરેસ્ટ ફેસ વેલ્યુ ઇન્ટુ રેટ ઇન્ટુ ટાઈમ. સેકન્ડ, બ્રોકરેજ. બ્રોકરેજ શેના પર ગણાશે? ઓલવેઝ કોસ્ટ વેલ્યુ. જો આપણને સૂચના આપી હોય તો શેના પર ગણવાની? ફેસ વેલ્યુ. પરચેસમાં એડ થશે, સેલમાં માઇનસ. કમ ઇન્ટરેસ્ટ સેલ ઓર પરચેસ હોય તો સૌથી પહેલા ઇન્ટરેસ્ટ માઇનસ કરો, પછી બ્રોકરેજ પ્લસ માઇનસ એટલે કોસ્ટ વેલ્યુ મળશે. અને જો એક્સ ઇન્ટરેસ્ટ હોય તો એક્સ ઇન્ટરેસ્ટમાં આપણે ઇન્ટરેસ્ટ બાદ કરશું નહીં. ઓકે, નેક્સ્ટ છે પ્રોફિટ ઓર લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટ. જ્યારે આપણે કોઈ પણ રોકાણ વેચીશું તો એમાં કાં તો પ્રોફિટ થશે અને કાં તો લોસ થશે. હવે આ પ્રોફિટ ને લોસની કેલ્ક્યુલેશન આપણે ખાસ કરવા, અને એ પ્રોફિટ કે લોસ એ પણ જે આપણે અહીંયા એકાઉન્ટ જોયું હતું ને, એકાઉન્ટની અંદર ફરી લઈ જાઓ તમને. એકાઉન્ટમાં આપણે અહીંયા લખ્યું હતું ખાસ, જો પ્રોફિટ થાય તો ક્યાં લખવાનો છે? ડેબિટ સાઇડ, એ કોલમમાં કોસ્ટ વેલ્યુમાં. લોસ થાય તો ક્યાં લખવાનું? કયા ટ્રાન્ઝેક્શનમાં આવશે? સેલ્સના. બંને લખ્યું છે ને, ના હોઈ શકે, કોઈ એક જ હોય, કાં તો પ્રોફિટ હોય તો કાં તો લોસ. પણ પ્રોફિટ હોય તો ક્યાં લખવાનું છે? ડેબિટ. લોસ હોય તો ક્યાં લખવાનું? હા, એ ગણતરી કઈ રીતે કરીશું? તો પ્રોફિટ ઓર લોસ ગણવા માટે સૌથી પહેલા ગણતરી કરો નેટ સેલ પ્રોસીડ. એ તમને ક્યાંથી મળશે? અહીંયા. જ્યારે તમે કરીને સેલ ઓર પરચેસ, એક્સ ઇન્ટરેસ્ટ હશે તો આ જે કોસ્ટ વેલ્યુ એની શું થઈ ગઈ? સેલ વેલ્યુ. કમ ઇન્ટરેસ્ટ હશે તો જે કોસ્ટ વેલ્યુ એ શું થઈ ગઈ? એની સેલ વેલ્યુ. હવે એમાંથી માઇનસ કરો કોસ્ટ વેલ્યુ, કે જે રોકાણ આપણે વેચ્યા છે એની કોસ્ટ વેલ્યુ. એની પડતર કિંમત બાદ કરો એટલે જે મળશે આપણને. અહીંયા ધ્યાન રાખજો ખાસ, જે કોસ્ટ વેલ્યુ આપણે ગણીશું એ કોસ્ટ વેલ્યુ કઈ રીતે ગણશો? તો કોસ્ટ વેલ્યુ જે છે એઝ પ્રોપોર્શનેટ, પ્રમાણસર ગણવાની છે. એઝ પર મેથડ આપણે શીખી ગયા છીએ અગાઉ. ફીફો અને લીફો મેથડ એક ક્લોઝિંગ સ્ટોક વેલ્યુ મેળવવાની મેથડ છે. ફીફો એટલે એનો મિનિંગ થાય છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લીફો એટલે મતલબ થાય છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું. આપણી પાસે 1 લાખ રૂપિયાના રોકાણો હતા, પછી આપણે બીજા 50,000ના રોકાણો ખરીદ્યા. આપણી પાસે કુલ રોકાણો કેટલા થઈ ગયા? 1,50,000. પછી એક તારીખે આપણે એમાંથી 1,20,000ના રોકાણો વેચ્યા. તો હવે આપણી પાસે બે અલગ અલગ રોકાણો હતા. 1 લાખ રૂપિયાના શરૂઆતમાં હતા, 50,000ના રોકાણ ખરીદ્યા અને કેટલા? 1,20,000. તો આ 1,20,000ની અંદર 1 લાખ રૂપિયા શરૂઆતના છે અને 50,000 માંથી બીજા 20,000, એટલે એમ કરીને 1,20,000. આવું ક્યારે? જો ફીફો મેથડ હોય તો, એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો પહેલા 1 લાખ હતા એ વેચાશે, પછી બીજા 20,000 શેમાંથી? તો 50,000. પણ જો લીફો મેથડ હશે તો શું થશે? તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે છેલ્લે જે ખરીદ્યા આપણે 50,000 એ વેચવાના પહેલા, પછી બીજા 70,000 કેમાંથી લેવાના? 1 લાખમાંથી. આ રીતે એની પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં આપણે યાદ રાખવાનું છે આપણે કઈ રીતે કોસ્ટ વેલ્યુ ગણશું. તો એની મેથડ છે ફાઇન્ડ કોસ્ટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બાય પ્રપોઝ પર બિફોર લીફો કોસ્ટ મેથડ, જે પણ આપણે મેથડ હોય એ પ્રમાણે. ઓકે, તો આ કેલ્ક્યુલેશન થઈ ગઈ આપણી પ્રોફિટ ઓર લોસની. હવે એક ગણતરી બાકી રહે છે જે છે ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક કઈ રીતે ગણશો? ક્લોઝિંગ સ્ટોક એટલે ક્લોઝિંગ બેલેન્સ. સ્ટોક શબ્દ જનરલી આપણે શેના માટે? મટીરિયલ માટે યુઝ કરતા. અહીંયા ક્લોઝિંગ બેલેન્સ આપણે કહી શકીએ, પણ ઇન્વેસ્ટમેન્ટનું ક્લોઝિંગ સ્ટોક કેટલો છે એ જોવા માટે આપણે ક્લોઝિંગની ગણતરી કરશું. તો એના માટે પણ આ જ મેથડ આપી હશે, લીફો ઓર જે પણ મેથડ આપી હોય એ પ્રમાણે કરવાની. સમજી ગયા છે એ મેથડ આપણે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લાસ્ટ ઇન ફર્સ્ટ. એક્ઝેક્ટલી તમને આઈડિયા વધારે જો બેઝિક થોડું ક્લિયર હશે કે આવી ગણતરી કરવાની છે, અને પછી આપણે પ્રેક્ટિકલ જોઈશું. એટલે અત્યારે આપણે યાદ રાખવાની છે કે આ ચેપ્ટરની અંદર આ 6 ગણતરીઓ જે આજે મેં સમજાવી એના કોઈ જ બીજી આ 6 કેલ્ક્યુલેશન આપણે એક્ઝેક્ટલી કરી લીધી. બરાબર છે? નોટમાં ફરી એકવાર હું રિપીટ કરી દઉં છું કેટલી કેલ્ક્યુલેશન કરવાની છે આપણે. તો ફર્સ્ટ ઇન્ટરેસ્ટ, અહીંયા નંબર વાઇઝમાં લખ્યું છે એટલે એવું જરૂર નથી કે નંબર વાઇઝ જ ગણતરી કરવાની, પણ દરેક ટ્રાન્ઝેક્શનમાં ઇન્ટરેસ્ટ ગણવાનું. ઇન્ટરેસ્ટ એના પર ગણાશે
ફેસ વેલ્યુ પર ગણાશે. કઈ રીતે ગણાશે? ટાઈમ પ્રમાણે, જેટલા સમય માટે આપણે રાખ્યું હશે એટલા. સેકન્ડ થિંગ બ્રોકરેજ. બ્રોકરેજ પણ સેલ પરચેસના દરેક ટ્રાન્ઝેક્શનમાં આવશે. બ્રોકરેજ હંમેશા ગણાશે કોસ્ટ વેલ્યુ પર, જો સૂચના આપી હોય તો ફેસ વેલ્યુ. પરચેસમાં બ્રોકરેજ પ્લસ થશે, સેલમાં બ્રોકરેજ માઇનસ થશે. પછી જે ટ્રાન્ઝેક્શન આપણને સેલ અને પરચેસ આપેલા છે બે ટાઈપના હોય છે, કમ ઇન્ટરેસ્ટ અને એક્સ ઇન્ટરેસ્ટ. જો કમ ઇન્ટરેસ્ટ હોય તો એમાંથી ઇન્ટરેસ્ટ બાદ કરવાનું, અને એક્સ ઇન્ટરેસ્ટ હોય તો બરાબર છે. ત્યાર પછી કેલ્ક્યુલેશન જોઈએ આપણે પ્રોફિટ ઓર લોસની. પ્રોફિટ અને લોસ હંમેશા ક્યારે ગણવાનું? ઓનલી ઓન સેલ ટ્રાન્ઝેક્શન. સેલ થશે ત્યારે જ આપણે ગણતરી કરીશું. એનું કઈ રીતે ગણશું? જેની સેલ પ્રોસીડ છે એમાંથી એની કોસ્ટ વેલ્યુ માઇનસ કરશું. કોસ્ટ કઈ રીતે ગણશો? FIFO અથવા LIFO, જે મેથડ એ કેવી રીતે? પ્રમાણસર. ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરશું આપણે? ક્લોઝિંગ બેલેન્સની એઝ પર FIFO ઓર ઓકે. તો આ આટલી કેલ્ક્યુલેશન ખાસ આપણે અગત્યની હતી, આજે જોઈએ આપણે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો ક્વેશ્ચન જોઈશું, પણ ત્યાં સુધી આ બરાબર મેથડ સમજી લો એકવાર. કેલ્ક્યુલેશન સમજી લો ખાસ કઈ રીતે કરવાની છે. લેઝર એકાઉન્ટ જે તમને મેં બતાવ્યું બેલેન્સ આપણું, એ સમજી લો કે આપણે કઈ રીતે એનું ફોર્મેટ તૈયાર કરવાનું છે, લખાશે લખાશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું ઓકે સુધી આટલું તૈયાર કરો ફ્રેન્ડ્સ.